ક્વેશ્ચન નંબર 36 શું કહે છે જુઓ 2 ગુણ્યા 10 ની 8 ઘાત કાર્બન પરમાણુ 2 ગુણ્યા 10 ની 8 ઘાત કાર્બન પરમાણુ એકબીજાની પાસે ગોઠવાયેલા છે, પાસે ગોઠવાયેલા છે. આ વ્યવસ્થાની લંબાઈ 2.4 સેન્ટીમીટર છે. તો કાર્બન પરમાણુની ત્રિજ્યા ગણો. તમને અહીંયા એવું કીધું છે કે ધારો કે આ એક લંબાઈ છે, બરાબર છે. આની જે લેન્થ છે એ તમને આપેલી છે 2.4 સેન્ટીમીટર. મારે મીટરમાં કન્વર્ટ કરવી પડશે. તો 1 સેન્ટીમીટર બરાબર 1 મીટર બરાબર 1 સેન્ટીમીટર 100 સેન્ટીમીટર. તો 1 સેન્ટીમીટર બરાબર 1/100 મીટર થાય. એટલે એને 100 વડે ભાગીએ તો શું જવાબ આવે? 0.024 મીટર થઈ જશે. 0.024 મીટર થઈ જશે. સારું. અહીંયા એવું કીધું છે કે અહીંયા તો કે કાર્બન પરમાણુ એકબીજાની સાથે આવી રીતે લબોલબ તો કે ગોઠવાયેલા છે આ રીતે. તો અહીંયા આટલી જે લાઈન છે એની અંદર 2 ગુણ્યા 10 ની 8 ઘાત કાર્બન પરમાણુઓ ગોઠવાયેલા છે. હવે કાર્બન પરમાણુની અંદર તો તમારે આટલી લંબાઈની અંદર આટલા પરમાણુ છે, તો એક પરમાણુ કેટલી જગ્યા રોકે એ નક્કી કરવાનું છે. તો પરમાણુ માટે આનો જે ડાયામીટર હોય એટલી જગ્યા રોકાય. તો તમે જ્યારે ત્રિરાશિ મૂકો આવી રીતે કે સપોઝ બે ગુણ્યા 10 ની 8 ઘાત કાર્બન પરમાણુઓ તો કે 0.024 મીટરમાં સમાયેલા છે. તત જગ્યા રોકે છે, લાઈનમાં રેખામાં જગ્યા રોકે છે. તો એક કાર્બન પરમાણુ કેટલી જગ્યા રોકશે? તો 0.024 મીટર બરાબર છે છેદમાં 2 ગુણ્યા 10 ની 8 ઘાત કાર્બન પરમાણુ. તો અહીંયા શું આવશે? તો કે 0.012 આવશે. એટલે 0.012 ગુણ્યા 10 ની -8 ઘાત બરાબર છે. હવે શું કરશો? અને સિમ્પ્લિફાઈ કરો. અહીંયા શું હશે? મીટર આવશે અહીંયા. તો અહીંયા લખાશે કેવી રીતે? તમને અહીંયા કશું કીધું નથી કે કયા યુનિટમાં જોઈએ છે, તો મેં કીધેલું નથી. તો સીધું જ લખી દઈએ આપણે 1.2 × 10⁻². અહીંયા આપણે શું કર્યો? વધારો કર્યો. ત્યાં ઘટાડો કરવાનો. કેટલા સ્થાનનો? 2 સ્થાનનો. -10 મીટર. આ શું આવ્યું હશે? એક પરમાણુ દ્વારા રોકાયેલું વિસ્તાર છે. એટલે એક પરમાણુનો શું કહેવાય? વ્યાસ કહેવાય. આ વ્યાસ મળ્યો આપણને. તો ત્રિજ્યા બરાબર શું થશે? ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2. તો 1.2 × 10⁻10 મીટર એના ભાગ્યા 2 એટલે 0.6 ગુણ્યા 10 ની -10 ઘાત મીટર. વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લખવું તો શું કરવાનું? અહીંયા તો કે 6 અને ઉપર લઈ લો તો 6 ગુણ્યા 10 ની -11 ઘાત મીટર જવાબ આવશે. બીજો ક્વેશ્ચન જોઈએ. અહીંયા શું કહે છે? તો કે ઝીંક પરમાણુનો વ્યાસ તમને આપ્યો છે 2.6 એંગસ્ટ્રોમ છે. તો તમારે ત્રિજ્યા પિકોમીટર યુનિટમાં શોધવાની છે. આગળ તમે કીધેલું છે કે જો ઇલેક્ટ્રોન એકબીજાની લબોલબ આ રીતે જ ગોઠવાયેલા હોય તો 1.6 સેન્ટીમીટર લંબાઈમાં કેટલા પરમાણુઓ હાજર હશે ઝીંકના? તો પહેલા તો સપોઝ માની લો કે આ ઝીંકનો પરમાણુ છે, તમને ડાયામીટર આપેલું છે, તમારે પહેલા રેડિયસ શોધવાની છે. તો ઝીંક પરમાણુની ત્રિજ્યા r બરાબર વ્યાસ / 2
વ્યાસ છે 2.6 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ ને હું શું કરું છું મીટરમાં ફેરવી લખું છું, લખાય 2.6 × 10⁻−10 મીટર થાય, બરાબર છે. એના ભાગ્યા 2 તો 1.3 × 10⁻10 મીટર, બરાબર છે. તમારી રેડિયસ થઈ ગઈ. હવે તમારે રેડિયસ એમાં કીધી છે પિકોમીટરમાં કીધેલી છે, એટલે 1 પિકોમીટર બરાબર 10⁻12 ઘાત થાય. તો એ મારે -12 કરવું હોય તો -10⁻2 ઘાત ઉમેરવી પડે. તો એને કટ કરવા માટે 10⁻2 ઘાત પણ ઉમેરવી પડે. તો એની જગ્યાએ કેવું લખી શકાય 1.3 × 10⁻2 × 10⁻2 × 10⁻10 મીટર. તો આખું શું થઈ ગયું 10⁻12 મીટર થઈ ગયા. તો અહીંયા શું થઈ ગયું 130 થઈ ગયા. એને ગુણ્યા 10⁻12 ઘાત મીટર. આની જગ્યાએ શું લખાય પિકોમીટર લખાય. તો આન્સર શું થઈ ગયો 130 પિકોમીટર થઈ ગયું. હવે બી આપણે એ સુધી નાખ્યો. હવે બી માં શું કહે છે આપણને, જો ઇલેક્ટ્રોન એકબીજાની લગોલગ ગોઠવાય ને 1.6 સેન્ટીમીટર લંબાઈમાં ગોઠવવામાં આવેલા હોય તો તેમાં કેટલા પરમાણુઓ ગોઠવાયેલા હશે. ફરીથી અહીંયા તો કે અહીંયા આપણને સપોઝ આ લેન્થ છે કેટલી 1.6 સેન્ટીમીટર. મીટર કેટલા થાય એના, તો કે લેન્થ બરાબર 0.016 મીટર થશે, બરાબર છે. 1/100 લેવા પડશે મીટર કરવા માટે, તો 0.016 મીટર થશે. આટલી લેન્થ થઈ ગઈ. હવે એની અંદર આપણે તમારે પરમાણુ ગોઠવવાના છે. હવે પરમાણુ કેટલું તો કે કદ કેટલી જગ્યા રોકે રેખા ઉપર, તો કે એના વ્યાસ જેટલી. તો તમને વ્યાસ આપેલો છે, પરમાણુનો વ્યાસ 2.6 એંગસ્ટ્રોમ છે, બરાબર છે. મીટરમાં આટલો થયો. અહીંયા તમારે સેન્ટીમીટરમાં છે, આપણે મીટરમાં ફેરવી દીધું ઓલરેડી, બરાબર છે. તો આપણે લખીશું અહીંયા ગાડી કે 0.16 મીટર છે. તો આપણે લખીશું કે Zn પરમાણુનો વ્યાસ બરાબર 2.6 એંગસ્ટ્રોમ, એના બરાબર 2.6 × 10⁻10 મીટર છે, બરાબર છે. તો આટલા ડાયામીટરે આટલી લેન્થે એક પરમાણુ આવે, એક ઝીંક પરમાણુ. તો આટલા એ કેટલું, તો લખીએ આપણે અહીંયા કે 2.6 × 10⁻10 મીટર એક પરમાણુ જગ્યા રૂપે. તો તમને વ્યાસ કેટલા પડે 0.016 મીટર લેન્થમાં કેટલા ઝીંક પરમાણુ હશે, તો 0.016 મીટર કેન્સલ થઈ જશે. 2.6 × 10⁻10 ઘાત. અહીંયા પણ મીટર કેન્સલ. એનો સિમ્પ્લિફાઈ કરી નાખો અહીંયા, બરાબર છે. તો એટલો જવાબ આવશે. આ સિમ્પ્લિફાઈ તો જાતે કરી નાખજો કેલ્સીની મદદથી. આગળ જઈએ. અહીંયા કહે છે કે એક કણ 2.5 × 10⁻16 ઘાત કુલમ્બ સ્થિર વિદ્યુત બળ ધરાવે છે. તો એક કણ ઉપર ઇલેક્ટ્રોન કેટલા હશે, તો આપણને ખબર છે કે એક ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો થાય, ઇલેક્ટ્રિક ચાર્જ કેટલો થાય, તો કે 1.6022. અહીંયા 1.6 રાખો ચાલશે, તો 10⁻19 કુલમ્બ થાય, બરાબર છે. તો આટલા કેટલું તી રાશિ મૂકવાની છે. તો આવું મૂકી શકાય કે 1.6 × 10⁻19 ઘાત કાર્બન પરમાણુ, બરાબર છે, એનો વીજભાર 1. તો એટલે આટલા વીજભારે 1, તો આટલા વીજભારે કેટલા ઇલેક્ટ્રોન, એવું કરવાનું છે. તો ડાયરેક્ટ લખી દઈએ આપણે અત્યારે, તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા એના બરાબર કણ પરનું વીજભાર છેદમાં એક ઇલેક્ટ્રોનનું વીજભાર. કણ પરનો વીજભાર કેટલો છે 2.5 × 10⁻16 ઘાત કુલમ્બ. અને અહીંયા 1.6022 લખો તો ઠીક છે, ના લખો તો ચાલશે. 10⁻19 કુલમ્બ. કુલમ્બ કેન્સલ. આનું સિમ્પ્લિફિકેશન કરો, બરાબર છે. તો આટલો કંઈક જવાબ આવશે. જવાબ તમારો આવશે 1560
ઇલેક્ટ્રોન આવશે સિમ્પ્લિફાઈ કરશો તો, બરાબર છે આન્સર. હવે અહીંયા શું કહે છે, આપણે મૂલ્યાંકનનો પ્રયોગ શોધ્યો, એટલે ભણી ગયા મૂલ્યાંકનનો તૈલ બિંદુનો પ્રયોગ. બરાબર યાદ કરો એની અંદર તો એક સિલિન્ડર શેપની અંદર અહીંયા મૂલ્યાંકન પ્રયોગના તૈલ બિંદુ પર તો આપણે ઇમેજિન કરો કે આપણું સિલિન્ડર હતું, ઉપરથી એક નાના ટપકામાંથી તો કે પેલા તૈલી બિંદુ હતા પરમાણુની સાઈઝ જેટલા કદ ધરાવતા, બરાબર છે. તો ધારો કે આ તૈલી બિંદુ છે. હવે શું થયું તો કે તમે જ્યારે એક્સરે એની અંદર એક્સરે જ્યારે તમે સિલિન્ડર જે આપણું જે પાત્ર છે એની અંદર જ્યારે તમે એક્સરે પસાર કરો છો ત્યારે તેમાં રહેલ જે પેલો વાયુ છે, બરાબર છે, એ વાયુના પરમાણુનું શું થાય છે, આયનાઇઝેશન થાય છે અને એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, બરાબર છે. અને એ ઇલેક્ટ્રોન તો કે પેલા તૈલી બિંદુ પર તો કે જમા થાય છે અને તૈલી બિંદુ ઋણ વીજભારિત બને છે. તો કેટલા ઇલેક્ટ્રોન એની ઉપર છે, બરાબર છે, એ આપણે ખબર નથી, પણ એટલે આની પર ચાર્જ કેટલો મળે, આટલો મળ્યો. તો આપણે એક ઇલેક્ટ્રોનનો ચાર્જ ખબર છે, તો એક ઇલેક્ટ્રોનને ચાર્જ વડે ભાગી નાખીએ તો કેટલા ઇલેક્ટ્રોન છે આપણને ખબર પડી જાય. તો આપણે અહીંયા લખીએ કે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર તૈલી બિંદુ પરનો વીજભાર છેદમાં ઇલેક્ટ્રોનનો વીજભાર. તૈલી બિંદુ પરનો વીજભાર કેટલો છે, 1.282 into 10⁻⁻19 કુલમ, માઇનસ નેગેટિવ માટે માઇનસ, તો અહીંયા પણ શું હશે -1.6022 into 10⁻⁻19 કુલમ, બરાબર છે. આનું સિમ્પ્લિફિકેશન કરો એટલે તમારી પાસે જવાબ આવી જાય. સીધું લખી દઈએ આપણે અત્યારે કેટલો જવાબ આવે છે એનો, તો કે એનો જવાબ આવે છે 0.8, 16 ઈઠા એટલે આપણે ડાયરેક્ટ લખીએ તો ત્યારે 8 જવાબ આવશે. અહીંયા 1.6022 લેશો કમ્પ્લીટ 8. સપોઝ થોડુંક આવતું હોય 8.01 8.21 તો લેવાય કેટલા, 8 જ લેવાય, બરાબર છે. 8 ઇલેક્ટ્રોન છે એ તૈલી બિંદુ પર એમ કહી શકીએ. રુધરફોર્ડનો આપણે પ્રયોગ ભણી ગયા, જેની અંદર આપણે તો કે પેલા ગોલ્ડ ફોઇલ ઉપર આલ્ફા કણનો મારો કરતા હતા અને એને કારણે આલ્ફા કણ વિચરણ અનુભવતા હતા અને તો કે પેલું જે ZnS નો જે પ્રસ્ફુરક પદ તેની ઉપર ઝબકારા જોવા મળતા હતા. તો એવું કહે છે કે સામાન્ય રીતે આ પ્રશ્ન બહુ મોટો છે, મેં શોર્ટમાં લખ્યો છે નહીં ગાડી. તો કે સામાન્ય રીતે સિલ્વર અને ગોલ્ડ અને પ્લેટિનમ જેવા ભારે ધાતુઓનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે આલ્ફા કણના મારા માટે. પરંતુ એ જગ્યાએ જો એલ્યુમિનિયમ જેવો પાતળો પડદો લેવામાં આવે તો શું થાય? તો મિત્રો અહીંયા આપણે પર્ટિક્યુલરલી એલ્યુમિનિયમની વાત કરીએ તો એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 3 છે, 13 છે, બરાબર છે. એટલે કે એ વજનમાં હલકો છે, લાઇટ વેઇટ છે. પરિણામે એની અંદર પ્રોટોન પણ કેવા છે, ખૂબ ઓછા છે. પરિણામે જ્યારે આલ્ફા કણ જેવા શક્તિશાળી જ્યારે કણોની ઉપર મારો કરે ત્યારે તેનું પોતાનું પ્રોટોન બહુ ઓછા છે, ખાલી 13 જ પ્રોટોન છે, બરાબર છે. પરિણામે તો કે અહીંયા જે વિચલન થવું જોઈએ એ વિચલન વધારે થાય નહીં. પરંતુ ગોલ્ડ અને પ્લેટિનમ જેવા ભારે પરમાણુ હોય, ભારે પરમાણુ અર્થ ભારે દળ ધરાવતા, એટલે કે કેન્દ્રમાં જે ન્યુક્લિયસની અંદર જે પ્રોટોન છે એ બલ્કી હશે, ખૂબ વધારે હશે. હિલિયમ છે એની અંદર 2 પ્રોટોન છે, અહીંયા ઘણા બધા પ્રોટોન છે. આપણે એવું કીધેલું યાદ કરો, સમજો કે એક હાથી છે એ 50 હાથીઓના માંસ ધરાવતા તો કે કોઈ તો કે સ્પોટ ઉપર એ અથડાય છે તો એ 50 હાથીઓનું દળ ધરાવતા જે ભાગ છે એને કંઈ નહીં થાય, પણ આપણો હાથી છે વિચલન પામશે, બરાબર છે. પણ સામે એક જ હાથી છે, આ બાજુ પણ એક હાથી છે, તો બંને હાથી ટકરાય તો શું થાય, તો કે બંને વિચલન પામે, એટલે આપણને યોગ્ય આન્સર ના મળે. તો એ લખી શકીએ આપણે કે એલ્યુમિનિયમ હલકું અથવા હલકો પરમાણુ, વજનમાં હલકો, હલકાનો અર્થઘટન ના કરતા, એલ્યુમિનિયમ હલકો પરમાણુ હોવાથી આલ્ફા કણનું યોગ્ય વિચલન દર્શાવી શકતો નથી.
હવે આપણે ક્વોન્ટમ આધારિત દાખલાઓ જોઈશું. જો એ પહેલો પ્રશ્ન શું કહે છે કે જી કક્ષકોને માન્ય રાખે તેને માટે n નું સૌથી ઓછું મૂલ્ય શું હશે તે જણાવો. નહીં ખબર પડતી શું કહેવા માંગે છે. તમને અહીંયા શું કીધું છે? જી કક્ષક. જે રીતે પાસે એસ કક્ષક છે, પી કક્ષક છે, ડી કક્ષક છે, એફ કક્ષક છે. ઇમેજિન કરો કે એની પછી જી કક્ષક છે. તો જી કક્ષક મળે બરાબર છે તેવું મુખ્ય ક્વોન્ટમ આપણું સૌથી ઓછું મૂલ્ય શું હશે? બરાબર છે. તો સમજો આપણે એવું ખબર છે કે કોઈ n મુખ્ય ક્વોન્ટમ આંક માટે l ના મૂલ્ય કેવા મળે? 0 થી n - 1 મળે. જો n બરાબર 1 કહું તો l નું મૂલ્ય ફક્ત શું મળે? 0 to 1 - 1 0 એટલે l ખાલી 0 મળે. બરાબર છે. હું n બરાબર 2 કહું તો l બરાબર શું મળે? 0 થી 2 - 1 એટલે l બરાબર 0 મળે અને l બરાબર શું મળે? 1 મળે. એ નીચે જ લખીએ આપણે l બરાબર 1 મળે. સારું. જો n બરાબર 3 લઉં તો શું મળે? તો કે l બરાબર 0, l બરાબર 1 અને l બરાબર 2 કારણ કે 3 - 1 2 થાય. 0 થી 2 એટલે 0 1 અને 2 મળે. તો જો 1 માટે 0, 2 માટે 0 અને 1. તો અહીંયા આજે સૌથી નીચે વાળી શું બતાવે છે? આપણને n - 1 બતાવે છે જે તે મુખ્ય ક્વોન્ટમ આંક માટે. બરાબર છે. તો મહત્તમ આપણે જે તે મુખ્ય ક્વોન્ટમ આંકમાં શું મળશે? તો કે અહીંયા તો આપણને s જ મળશે, અહીંયા s, અહીંયા p મળશે, અહીંયા d મળશે. તો એવું કહી શકાય કે s ક્યાંથી શરૂ થાય? 1 થી શરૂ થાય. p ક્યાંથી શરૂ થાય? મુખ્ય ક્વોન્ટમ આંક 2 થી શરૂ થાય. d ક્યાંથી શરૂ થાય? તો કે મુખ્ય ક્વોન્ટમ આંક 3 થી શરૂ થાય. બરાબર છે. તો હવે આપણે આજે લખી દઈએ કે ચલો અહીંયા s p d f g સપોઝ h પણ છે ધારો કે આ રીતે. બરાબર છે. તો એના માટે l ના મૂલ્ય કયા કયા છે? તો કે 0 1 2 3 4 5. તો g માટે આપણને મૂલ્ય શું મળ્યું? તો કે g માટે આપણને l બરાબર 4 મળ્યું. એટલે g શરૂ ક્યાંથી થાય? તો કે જ્યારે l નું મૂલ્ય 4 મળતું હોય ત્યારે. તો l નું મૂલ્ય 4 ઓછામાં ઓછું ક્યારે મળે એ શોધવું હોય તો આપણે આ રીતે શોધી નાખીએ કે ભાઈ l માટેનું મૂલ્ય 0 થી n - 1 માટે n - 1 છે. તો અહીંયા l ની જગ્યાએ હું n - 1 લખી દઉં. બરાબર છે. તો n નું મૂલ્ય કેટલું થઈ જશે? અહીંયા 5. તો n બરાબર જ્યારે 5 હશે ત્યારે આપણને સૌપ્રથમ વખત g કક્ષક માન્ય કક્ષક તરીકે પ્રાપ્ત થશે. બરાબર છે. તમારે આવું ના કરવું હોય તો સીધું યાદ રાખો કે 3 એ 2 મળે, 4 એ 3 મળે, તો 5 એ શું મળે? 4 મળે. તો સીધું પણ એવું યાદ રાખી શકો. બરાબર છે. સારું. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. એક ઇલેક્ટ્રોન 3D કક્ષકોમાંની કોઈ એક કક્ષકમાં છે. મિત્રો 3D કક્ષકો કેટલી છે? 5 છે. ડીજનરેટ કક્ષકો છે, સમશક્તિ કક્ષકો છે. બધાની શક્તિ એક સરખી છે. તો આ ઇલેક્ટ્રોન માટે n, l અને ml ના મૂલ્યો જણાવો. સારું. તો n બરાબર શું લખાશે? અહીંયા ગાડી 3 લખાશે. સારું. l માટે શું લખાશે? અહીંયા ગાડી દ્વિકક્ષક છે. તો ડી કક્ષક માટે l નું મૂલ્ય કેટલું આવે? જો અહીંયા d માટે l નું મૂલ્ય શું આવે? 2 આવે. સારું. ml ના મૂલ્યો કેવા આવે? તો કે ml ના મૂલ્યો કેવી લખાય? -l થી +l. તો -2 -1 0 +1 +2. આ n, l અને ml ના મૂલ્યો થઈ ગયા. આગળ જઈએ. કોઈ એક પરમાણુ કક્ષક માટે n બરાબર 3 છે. તો એના માટેના શક્ય બધા જ ક્વોન્ટમ નંબરના મૂલ્ય મેળવવાના છે. તો n બરાબર 3 છે. l બરાબર શું આવે? તો કે 0 થી n - 1 એટલે 0 થી 3 - 1 એટલે l ના મૂલ્ય 0 પણ મળે, 1 પણ મળે અને 2 પણ મળે. બરાબર છે. હવે તો કે એના પછી બધાના ml ના મૂલ્ય પણ શોધવાના છે. તો એને આપણે આ રીતે લખી નાખીએ, ક્રમમાં લખી દઈએ આ રીતે 0 1 2. એટલે આ s કક્ષક છે, આ p કક્ષક છે ને આ d પ્રકારની કક્ષક છે. હવે એના માટે ml ના મૂલ્યો કયા કયા આવે? તો કે ml ના મૂલ્ય કીધા આવે -l2 + l, -l2 + l. તો અહીંયા 0 to 0 એટલે ml 0 જ આવશે. પણ અહીંયા
L બરાબર 1 માટે કેટલું આવશે? તો કે -1 0 પ્લસ L બરાબર 2 માટે કેટલું આવશે? તો કે 2 એટલે -2 -1 0 1 અને 2 બરાબર છે. અહીં લખ્યું અહીંયા L માટે શું છે? 0 થી n - 1 છે. પછી આપણે આ મેળવ્યું, આ મૂલ્ય મેળવ્યા. હું આ ના લખું તો ચાલે અત્યારે, હા, એટલે નથી લખતો, જરૂર નથી એટલા માટે, ખાલી કન્ફ્યુઝ થવાશે. હવે 3D કક્ષક માટે ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ મેકેનિક્સની યાદી આપો. સારું, 3D મુખ્ય ક્વોન્ટમ n 3, d માટે L નું મૂલ્ય કેટલું થાય? 2 થાય. તો મુખ્ય ગૌણ ક્વોન્ટમ L માટે ml ના કેટલા મૂલ્ય મળે? -L થી +L, -2 -1 0 +1 અને +2. નીચેનામાંથી કઈ કક્ષકો શક્ય છે? તો તમારે પહેલા તો મુખ્ય ક્વોન્ટમ જોવાનું. સારું, અહીંયા n બરાબર 1 છે, અહીંયા n બરાબર 2 છે, અહીંયા n બરાબર 2 છે, અહીંયા n બરાબર 3 છે. તો n બરાબર 3, n બરાબર 1, તો મારે L ના મૂલ્ય કેટલું લખાય? 0 થી n - 1. તો અહીંયા L નું મૂલ્ય કેટલું આવશે? અહીંયા n બરાબર 1 માટે મને n બરાબર 1 છે, તો 1 - 1 0, તો L નું મૂલ્ય કેટલું મળે? 0 મળે. અને 0 હોય તો કઈ કક્ષક થાય? S કક્ષક થાય. n બરાબર 2, તો L કેટલા મળે? 0 થી 2 - 1, 0 થી 1, એટલે આપણને L ના બે મૂલ્યો મળે. 0 અહીંયા લખ્યું, ચલો, અને L બરાબર 1 મળે. આના માટે જોઈએ આપણે, અહીંયા પણ મુખ્ય ક્વોન્ટમ 2 છે, તો L બરાબર 0 અને 2 - 1 એટલે 1, એટલે L બરાબર 1. અહીંયા પણ આપણને L ના બે મૂલ્યો મળે, એટલે કે બે પ્રકારની કક્ષકો મળે. n બરાબર 3 માટે જોઈએ આપણે, તો 3 - 1 એટલે 2 થઈ જાય, એટલે L ના 3 મૂલ્યો મળશે, 0 1 અને 2. તો આનો અર્થ શું થયો કે L બરાબર 0 હોય તો એક કક્ષક આપણને કઈ મળે? S જ મળે. n બરાબર 2 માટે આપણને L ના બે મૂલ્યો મળ્યા, એટલે બે કક્ષકો એની અંદર પ્રેઝન્ટ છે એમ કહેવાય, S અને P. અહીંયા પણ 0 માટે S, P માટે 1, P એટલે 1 માટે P, એટલે અહીંયા 0 માટે S, 1 માટે P અને 2 માટે D. તો આનો અર્થ એવો થયો કે અહીંયા મળે શું? આપણને 1S મળે, બરાબર છે. અહીંયા આપણને 2S અને 2P મળે, 2S અને 2P મળે. અહીંયા પણ તો કે 2S અને 2P મળે. મુખ્ય ક્વોન્ટમમાં 2S અને 2P, અહીંયા પણ 2S અને 2P મળે. અને અહીંયા આપણને 3S 3P અને 3D મળે. આના સિવાયની કક્ષક હોય તો ના મળે. તો તમે જુઓ, અહીંયા તમને 1P આવેલું છે, તો 1P શક્ય નથી. 2S તો કે હા 2S શક્ય છે. 2P તો કે 2P શક્ય છે. અહીંયા 3F છે, બરાબર. અહીંયા 3F કોઈ જગ્યાએ સમજ થાય છે? નથી થતું. તો શક્ય કક્ષકો કઈ છે? તો કે 2S અને 2P શક્ય કક્ષકો છે. 2S અને 2P એ શક્ય કક્ષકો છે. ક્વેશ્ચન નંબર 29 શું કહે છે? તમને આપેલી માહિતી પરથી તમારે કક્ષકનું વર્ણન કરવાનું છે. તો ધ્યાન આપો, આ મુખ્ય ક્વોન્ટમ એ તેઓને જ આગળ મૂકવું પડે. તમે કોઈ પણ દેશમાં જાઓ પણ તમે જ્યારે ઇન્ડિયા ફોન લગાવો તો 91 લગાવવો પડે, બરાબર છે. એ રીતે અહીંયા તો કે મુખ્ય ક્વોન્ટમ તો એનું જ રહેશે, પણ L બરાબર 0, L નું મૂલ્ય એક કક્ષક નક્કી કરે છે. L બરાબર 0 એટલે એનો અર્થ થયો S કક્ષક છે, L બરાબર 1 એટલે P કક્ષક છે, L બરાબર 2 એટલે D કક્ષક છે, અને L બરાબર 3 એટલે F કક્ષક છે. સારું, પણ એની આગળ તો કે મુખ્ય ક્વોન્ટમ દર્શાવવા પડે. તો 1S 3P 4D અને 4F, બરાબર છે. એના પછીનો પ્રશ્ન જુઓ, તમને ક્વોન્ટમ આંકના સેટ આપે છે જુદા જુદા ઇલેક્ટ્રોન માટે. તો આમાંથી કયા ક્વોન્ટમ આંકના સેટ ધરાવતી કક્ષક શક્ય નથી, એટલે કે કયા ક્વોન્ટમ આંકના સેટ ખોટા છે નક્કી કરવાનું છે. તો એ સમજવા માટે આપણે પહેલા એક શોર્ટમાં આપણે સમજી લઈએ
શું તો કે n એ મુખ્ય ક્વોન્ટમ આંક છે, જાણીએ છીએ. l નું મૂલ્ય તો કે 0 થી n - 1 સુધીનું મળે, બરાબર છે. અને ml નું મૂલ્ય તો કે જે આપણો ગૌણ ક્વોન્ટમ આંક છે l, બરાબર છે, એના -l થી +l સુધી મળે. તો આનો શું થયું તો કે જે l નું મૂલ્ય હોય એ ક્યારેય n જેટલું ના હોય, પણ n થી કેવું હોય, એક ઓછું જ હોય. અને જે l હોય એના જેટલા જ -2 થી +2, -l થી +l સુધીના આપણને તો કે મૂલ્યો મળે. બસ આટલું તમે યાદ રાખો તો આ સેટ તમે સરળતાથી યાદ કરી શકો. પહેલા જોઈ લે પછીથી આ કાઢી નાખીએ. તો જો અહીંયા શું છે, n બરાબર 0. n બરાબર 0 એટલે કે ઉર્જા સ્તર જ નથી, તો એ શક્ય છે ના. હા, એટલે આ ક્વોન્ટમ સેટ ખોટો છે. કેમ તો કે n બરાબર 0 ક્યારેય હશે નહીં, 1 થી સ્ટાર્ટ થશે. ઓકે, n બરાબર 1 માટે l બરાબર 0. હા, n બરાબર 1 હોય તો n - 1 કરો તો l બરાબર 0 થશે. તો કે હા, બીજો સેટ છે, હું અહીંયા લખું છું. આ સેટ કયો છે, ખોટો છે. આ સેટ કયો છે, સાચો છે. ત્રીજો, n બરાબર 1 અને l બરાબર 1 શક્ય છે ના. n કરતા l ઓછું આવે, કેટલું, એક મૂલ્ય ઓછું જ આવે, બરાબર છે. તો 1 છે તો ખાલી 0 જ આવે. કે ત્રીજો સેટ ખોટો છે. n બરાબર 2 હોય તો l બરાબર 1 મળે, તો કે હા, મળે જ મળે. કેમ તો કે 2 - 1 એટલે 1 થઈ જાય, તો 0 થી 1 એટલે 0 અને 1 બે l ના મૂલ્યો મળે. ઓકે, તો હવે એમાં ml નું મૂલ્ય 0 મળે, તો કે હા મળે. l બરાબર 1 હોય તો શું આવે, -1 to +1, તો -1 0 ને +1, તો કે એમાં 0 હોય, તો કે હા હોય, બરાબર છે. અને અહીંયા સ્પિન ક્વોન્ટમ આંક, એક ઇલેક્ટ્રોન માટે તો કે +1 હા બરાબર છે, એટલે આ પણ સાચું છે. સાચું, એટલે આ સાચું છે, બધું સેમ જ છે. n બરાબર 3 માટે l બરાબર 3, આ શક્ય છે. n બરાબર 3 માટે l બરાબર 0 1 અને 2 થાય, કારણ કે 3 - 1 2 થાય, તો 0 થી 2 થાય તો 3. તો કે n અને l નું મૂલ્ય ક્યારે એક સરખા હોઈ શકે નહીં. l નું મૂલ્ય તો કે વધારેમાં વધારે l નું મૂલ્ય એ n કરતા એક ઓછું મૂલ્ય ધરાવતું હોય, એટલે આ શક્ય નથી. 3 માટે 1 શક્ય છે. હા, n બરાબર 3 તો 3 - 1 2, 0 થી 2, એમાં કે 1 આવી જાય છે, બરાબર છે. તો આ સેટ કેવો છે, સાચો છે. તો અહીંયા બી, a, c અને e સેટ ખોટો છે, જે શક્ય નથી. કેમ શક્ય નથી, જસ્ટ આપણે એનું રીઝન પણ અહીંયા લખી દઈએ. તો અહીંયા શું થશે, અહીંયા લખીશું કે મુખ્ય ક્વોન્ટમ આંક n બરાબર 0 ક્યારેય શક્ય નથી. એનું રીઝન થઈ ગયું. સી માટે તો કે n બરાબર l એ પણ ક્યારેય શક્ય નથી. અને ઈ માટે પણ એવું જ છે કે n બરાબર l ક્યારેય શક્ય ના બને. નેક્સ્ટ, પરમાણુમાંના કેટલા ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ આંક નીચે પ્રમાણે હશે. એટલે કે આ તમને જે સેટ આપ્યો છે એની પરથી તમારે નક્કી કરવાનું છે કે ભાઈ આ મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષાની અંદર કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય એકોર્ડિંગ ટુ ધ ગિવન ઇન્ફોર્મેશન. ઓકે, તો આપણે જુઓ n બરાબર 4 છે, તો એના માટે l નું મૂલ્ય કેટલું મળે આપણને, તો કે 0 થી n - 1 એટલે 0 થી 4 - 1 એટલે 0 થી 3 મળે. તો n બરાબર 4 માટે l ના 4 શક્ય મૂલ્યો છે. l બરાબર 0, l બરાબર 1, l બરાબર 2 અને l બરાબર 3. ખબર પડે છે ને. તો l બરાબર 0 એટલે s કક્ષક, 1 એટલે p કક્ષક, 2 એટલે d કક્ષક અને 3 એટલે f કક્ષક. સારું, હવે અહીંયા s કક્ષક જે છે એના માટે ml ના મૂલ્યો કેટલા થાય, 0 થાય. p કક્ષક માટે ml ના મૂલ્ય કેટલા થાય, -l to +l, -1 0 +1. d ના મૂલ્ય કેટલા થાય, તો કે -2 થી +2 એટલે -2 -1 0 +1 +2. અને f માટે ml ના મૂલ્યો કેટલા થાય, તો કે -3 -2 -1 0 1 +2 +3. બરાબર, લખો નાખો ચાલે. અહીંયા હવે તમે ઇમેજિન કરો કે અહીંયા ત્રણ કક્ષકો મળે છે. અહીંયા px py pz, અહીંયા dxy dxy dyz dz dx dx2 y2 dz2. બરાબર છે.
સારું, તો આપણે બોક્સ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. તો આ પી પ્રકારની 3 સમશક્તિ બીજજનરેટ કક્ષકો છે. ડી માટે આવી 5 કક્ષકો થશે. અને એફ માટે આવી 7 કક્ષકો થશે. બરાબર છે. હવે ધ્યાન આપજો, એસ કક્ષક એક જ થશે. અહીંયા તમને આપ્યું છે કે સ્પિન ક્વોન્ટમમાં કેટલો થશે? -1/2 થશે. એટલે કે એમાં એક જ કોઈ એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય, પણ બંનેની ભ્રમણ દિશા જુદી જુદી હોય, તો એકનો +1/2 થાય તો એકનો -1/2 થાય. તો આપણે એક જ ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ કક્ષકમાં, તો એવી કેટલી કક્ષકો થાય? તો કે જુઓ, એક ઇલેક્ટ્રોન અહીંયા રહે, બીજો એક બધા એક આવશે મેક્સિમમ. જો તમે નીચે તરફ કરો છો તે ધારો કે +1/2 થઈ ગયો અથવા -1/2 થઈ ગયો, એ તમે ગણી શકો જે ગણવું હોય. તો અહીંયા ટોટલ ઇલેક્ટ્રોન ભરાશે 2, પણ +1/2 અથવા -1/2 ધરાવતા કેટલા ભરાશે? તો કે આટલા ઇલેક્ટ્રોન ભરાશે. ભરાશે તો કેટલા થાય? જો 1 ને 3 4, 4 ને 5 9 ને 7 16. એટલે અહીંયા શું લખાશે? ટોટલ ઇલેક્ટ્રોન કેટલા ભરાશે? 16 ઇલેક્ટ્રોન શક્ય છે આ માહિતી પરથી. હવે બીજી માહિતી તમને આપેલી છે બી, હું નીચે લખી દઉં છું. અત્યારે આ એ માટે છે, આ બી માટે છે. સપોઝ n બરાબર 3 અને l બરાબર 0. તો l બરાબર 3 અને n બરાબર 0 એનો અર્થ શું થયો? 3s કક્ષક થઈ. તો એક કક્ષકમાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન આવે, બરાબર છે. એક સમઘડી દિશામાં હોય, તો બીજો કેવો હોય? વિષમઘડી દિશામાં હોય, બરાબર છે. તમને અહીંયા એવું વસ્તુ કીધું જ નથી, એટલે કે તમને સ્પિન ક્વોન્ટમ આપવો નથી. તો મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ભરાશે? 2 ઇલેક્ટ્રોન ભરાશે. તેથી 2 ઇલેક્ટ્રોન શક્ય છે આ કક્ષકમાં ભરવા માટે. એના પછીનો પ્રશ્ન જોઈએ. નીચે આપેલ ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ પરથી તેમને ઉર્જાના ચડતા ક્રમમાં ગોઠવો અને આ સમીકરણમાંથી સરખી ઉર્જાવાળા ઇલેક્ટ્રોનની યાદી કરો. સારું, શું કરીશું? અહીંયા અને નંબર આપી દઈએ આપણે કે ભાઈ આ 1 નંબર છે, આ 2 નંબર છે, 3 નંબર છે, 4 નંબર, 5 નંબર અને 6 નંબર છે. આ રીતે, બરાબર છે. ઉર્જા માટે આપણે n + l નો રૂલ ભણી ગયા, બરાબર છે. તો આપણે અહીંયા એની ઉર્જા જોઈ લઈએ, ઉર્જા કઈ કઈ આવે છે. અથવા પહેલા એક કામ કરીએ, પહેલા શું કરીએ આપણે એનું વર્ણન કરી દઈએ, કક્ષક કઈ છે તે. ચલો, n બરાબર l બરાબર 2 એટલે કઈ કક્ષક થશે? s p અને d, 0 1 2 3, બરાબર છે. તો p એટલે d કક્ષક, 1 એટલે p કક્ષક, p2 એટલે d કક્ષક, 1 એટલે p કક્ષક, 1 એટલે p કક્ષક. અને એના તો કે ક્વોન્ટમ આગળ લઈએ, મુખ્ય ક્વોન્ટમમાં. તો એની પછી આપણને શું મળ્યું? અહીંયા શું મળશે? 4d 3d 4d 3d 4p 3d 4p 3d 3p 4p 3p 4p. હવે મારે આને શક્તિના એટલે કે શક્તિના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવું હોય તો મારે n + l રૂલનો ઉપયોગ કરવો પડશે અહીં ગાડી. તો અહીંયા આપણે n + l રૂલનો ઉપયોગ કરીએ તો n + l ના મૂલ્ય કેટલા થાય છે? અહીંયા તો કે 4 ને 2 6, 3 ને 2 5, 4 ને 1 5, 3 ને 2 5, 3 ને 1 6, 4 ને 1 5. હું ડાયરેક્ટ લખી દઉં અહીંયા 4 અને 2 કેટલા થયા? 6, 3 અને 2 કેટલા થાય? 5. તો અહીંયા ચલો લખું છું, અહીંયા 4 + 2 બરાબર 5, 3 + 2 બરાબર 5, 4 + 1 3 + 2 4 + 2 6 છે. હા, સોરી, 4 + 1 અને 3 + 2, 4 + 1 3 + 2 4. એના પછીથી અહીંયા એ ડાયરેક્ટ પણ તમને આવડવું જોઈએ, બરાબર છે. તો 3 ને 1 4, 4 ને 1 5, 3 ને 1 4,
4 અને 1 5 તમને અહીંયા પણ ખબર પડી ગઈ 3 છે તો 3 d છે તો 2 ડાયરેક્ટ પણ ખબર પડી ગઈ. તો તમે જુઓ અહીંયા સૌથી ઓછું n + l નું મૂલ્ય કોનું છે? આનું મૂલ્ય n + l નું મૂલ્ય સૌથી ઓછું છે, એની ઉર્જા સૌથી ઓછી હશે. અને 4 + 2 = 6 આ n + l નું સૌથી ઊંચું મૂલ્ય છે, તો આની ઉર્જા સૌથી વધારે હશે. અને ત્યાર પછીના બાકીના છે તમે જો એમાં n + l ના મૂલ્ય કેવા છે? સરખા છે. તો n + l ના મૂલ્યો સરખા હોય તો શું કરવાનું? જેનું l નું મૂલ્ય નીચું હોય એની ઉર્જા નીચી ગણવાની. તો અહીંયા તમે જો અહીંયા l નું નીચું મૂલ્ય કોનું છે? l માટે તો કે આ રહ્યું અને બીજું આ રહ્યું. અહીંયા l = 1 છે ને અહીંયા l = 2 છે એટલે પછી આવશે. તો હવે અહીંયા આપણે ઊર્જાનો ક્રમ લખીએ. ચડતા ક્રમમાં આપણે ઊર્જાના ચડતા ક્રમમાં આપણે કક્ષકોને દર્શાવીએ તો પહેલી કક્ષક એ આવશે સૌથી ઓછી ઊર્જા ધરાવતી, તો કે નંબર 5 વાળી, બરાબર છે. હું અહીંયા 5 જ લખું છું સીધું અત્યારે. ચલો એક કામ કરો, જે છે એ લખીએ આપણે. ચલો શું છે અહીંયા? તો કે 3p છે, સૌથી ઓછી ઊર્જા ધરાવે છે. અને સૌથી વધારે ઊર્જા ધરાવતી કઈ છે? તો કે 4 + 2 6 એટલે 4d છે, સૌથી વધારે. એ બેની વચ્ચે આપણે બાકીની ચારને ગોઠવવાની છે જેના મૂલ્ય સરખા છે. સરખા મૂલ્ય છે પરંતુ અહીંયા l નું મૂલ્ય કોનું ઓછું છે? તો કે આ બેનું ઓછું છે. એટલે અહીંયા લખી દઉં છું 4p = 4p. અને એના પછી કોણ આવશે? 3d = 3d. એમની ઉર્જા એક સરખી હશે. તો હવે મારે ક્રમ લખવો તો કેવી રીતે લખાય? 3p કોના માટે છે? જુઓ, નંબર 5 માટે છે એટલે 5 નંબરનો ક્રમ સૌથી નીચે આવશે. પછી 2 4p એટલે ત્રીજી અને છઠ્ઠી, તો 3 = 6. એના પછીથી તો કે બીજી અને ચોથી, અને છેલ્લે 4d એટલે નંબર 1. બરાબર છે. તો આ રીતે તમારે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. ક્વેશ્ચન નંબર 63. Br પરમાણુ 35 ઇલેક્ટ્રોન ધરાવે છે. 35 ઇલેક્ટ્રોન્સ આર ઇન બ્રોમિન એટમ. એની પર્ટિક્યુલરલી p પ્રકારની કક્ષકો 2p 3p અને 4p ની અંદર અનુક્રમે 6 અને 5 ઇલેક્ટ્રોન છે. આમાંના કયા ઇલેક્ટ્રોન સૌથી ઓછો અસરકારક કેન્દ્રીય ભાર અનુભવશે? એટલે ઝેડ ઇફેક્ટની વાત કરે છે મિત્રો. યાદ કરો, ઝેડ ઇફેક્ટમાં શું છે આપણે યાદ રાખેલું? ઝેડ ઇફેક્ટ એટલે કે કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પર કેન્દ્ર દ્વારા અનુભવાતું નેટ ધનવીજ ભાર, જેને આપણે અસરકારક ધનવીજ ભાર કહીએ છીએ. કેમ? તો કે જેટલું ખરેખર આકર્ષણ હોવું જોઈએ બે વચ્ચે એટલું હોતું નથી. શા માટે? શિલ્ડિંગ ઇફેક્ટ ભણી ગયા, બરાબર છે. એટલે કે અંદરની જે કોષો છે, બરાબર છે, સંયુક્ત ઇલેક્ટ્રોન અને કેન્દ્રની વચ્ચેની જે કોષોમાંના જે ઇલેક્ટ્રોન છે એ સ્ક્રીનિંગ ઇફેક્ટ આપે છે અને પરિણામે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણ બળમાં ઘટાડો થાય છે. અને પરિણામે જે બહારનું ઇલેક્ટ્રોન છે એના દ્વારા અનુભવાતું જે કેન્દ્રીય ધનવીજ ભારનું આકર્ષણ છે પ્રમાણમાં ઓછું હોય છે, જેને આપણે શું કહીએ છીએ? ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કહીએ છીએ. તો અહીંયા સૌથી ઓછો ચાર્જ કોનો હશે? તો યાદ કરો, આપણે એના બે પરિબળો જોયા હતા. એક મુખ્ય ક્વોન્ટમ આંક, એટલે કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી જેમ વધારે દૂર, એટલે શું કહેવાય, જેમ n નું પ્રમાણ જેમ વધારે, મુખ્ય ક્વોન્ટમનું પ્રમાણ જેમ વધારે, એમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે દૂર, તેમ એનો ઝેડ ઇફેક્ટ કેવો થાય? ઓછો થાય. અને બીજા નંબર ઉપર તો કે આપણી પાસે કક્ષકો છે, કઈ s p d અને f કક્ષકો છે. તો જેમ કક્ષક વધારે ડિફ્યુઝ એમ ઝેડ ઇફેક્ટ ઓછી. ડિફ્યુઝ નો શું? વિખેરાયેલી હોવી. s કક્ષક તો ગોળાકાર છે એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રની બીજું ફર્યા કરે છે. તો એમાં તો કે સૌથી વધારે વિચલન જોવા મળે, બરાબર છે. અને f તરફ જઈએ વિચલન કેવું થતું? એટલે કે વધારે ઝેડ ઇફેક્ટ જોવા મળે, અને f તરફ જઈએ એમ ઇફેક્ટ ઓછી જોવા મળે, બરાબર છે. આ બે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તો કે આપણે આ પ્રશ્નોના જવાબ આપીશું.
તો અહીંયા જો બ્રોમિન માટે વાત કરેલી છે, તો સપોઝ આ બ્રોમિનનું કેન્દ્ર છે, બરાબર છે, મુખ્ય ક્વોન્ટમ 1s, મુખ્ય ક્વોન્ટમ 2, 3, આ રીતે 1, 2, 3 અને 4. આપણા ટુપી ક્યાં છે, તો કે ટુપી થી શરૂ થાય, 2p, 3p અને 4p. તો 4p નો ઇલેક્ટ્રોન છે કેન્દ્રથી સૌથી વધારે દૂર છે, બરાબર છે. એને કારણે 4p માં રહેલા જે ઇલેક્ટ્રોન છે સૌથી ઓછું ઝેડ ઇફેક્ટ ધરાવતા હશે. તો અહીંયા લખીશું આપણે, તો કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે ઝેડ ઇફેક્ટ બરાબર છે એ n ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ દૂર તેમ ઝેડ ઇફેક્ટ ઘટે છે. તો અહીંયા ડિસ્ટન્સ કેવું છે, 4p ના ઇલેક્ટ્રોન અને કેન્દ્ર સૌથી વધારે છે, બરાબર છે. તેથી કહી શકાય કે 4p ના ઇલેક્ટ્રોન બરાબર છે બાકીના બંને કરતા ઓછું અસરકારક કેન્દ્રીય ભાર અથવા ઝેડ ઇફેક્ટ દર્શાવે. બીજો પ્રશ્ન જુઓ, નીચેની કક્ષકોની જોડમાંથી 2s અને 3s, 4d અને 4f, 3d અને 3p માંથી કઈ જોડ ના લખાય. એકચ્યુઅલી પ્રશ્ન કઈ જોડ ના હશે, પણ કઈ કક્ષક આવજો અહીંયા ગાડી. કઈ કક્ષક અસરકારક કેન્દ્રીય ભાર અનુભવશે. તો અહીંયા 2s અને 3s છે, તો આપણે કીધું એ પ્રમાણે કે ઝેડ ઇફેક્ટ બે બાબતો પર આધાર રાખે છે, બે પરિબળો પર. એક મુખ્ય ક્વોન્ટમ અને બીજું કક્ષકના આકાર પર. s કક્ષક સૌથી વધારે, p કક્ષક ઓછું, d કક્ષક એનાથી પણ ઓછું અને f કક્ષક એનાથી પણ ઓછું ઝેડ ઇફેક્ટ દર્શાવે. તો અહીંયા તમારે પહેલા તો મુખ્ય ક્વોન્ટમ જોવાનો. તો મુખ્ય ક્વોન્ટમ સૌથી ઓછો કોનો છે, 2s નો છે. બંને ss પ્રકારની કક્ષકો છે, તો 2s છે એ વધારે ઝેડ ઇફેક્ટ અનુભવશે. 4d અને 4f અહીંયા અલગ અલગ કક્ષકો છે. મુખ્ય ક્વોન્ટમ એક જ છે, મુખ્ય ક્વોન્ટમ સમાન હોય ત્યારે આપણે કક્ષકનો આકાર જોવાનો. તો f વધારે ડિફ્યુઝ છે એટલે ઓછી ઝેડ ઇફેક્ટ ધરાવશે, બરાબર છે, જ્યારે 4d વધારે ઝેડ ઇફેક્ટ દર્શાવશે. તે જ પ્રકારે 3d અને 3p મુખ્ય ક્વોન્ટમ સેમ, ડિસ્ટન્સ સેમ, પણ d વધારે ડિફ્યુઝ છે, તો 3p એ વધારે ઝેડ ઇફેક્ટ દર્શાવશે, બરાબર છે. એના પછીથી પ્રશ્ન જો, એલ્યુમિનિયમ અને સિલિકોનની 3p કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે, તો કયો ઇલેક્ટ્રોન વધુ અસરકારક કેન્દ્રીય ભાર અનુભવશે. તો એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે, 13 છે, અને સિલિકોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે, 14 છે. બંનેની અંદર 3p કક્ષકના જ ઇલેક્ટ્રોનની વાત કરેલી છે, બરાબર છે. 3p કક્ષકની અંદર ધારો કે એક ઇલેક્ટ્રોન છે, ઇમેજિન કરો અત્યારે, બરાબર છે. તો અહીંયા પ્રોટોન કેટલા છે, +13 પ્રોટોન છે, અને અહીંયા 14 પ્રોટોન છે. તો પ્રોટોનનું મૂલ્ય વધારે, ડિસ્ટન્સ સેમ છે, બરાબર છે, ડિસ્ટન્સ સેમ છે, 3p એટલે આટલું ડિસ્ટન્સ જ છે, પણ અહીંયા એક પ્રોટોન વધી ગયો એટલે કે અસરકારક ધનવીજભાર વધી ગયો, તો એનો ઝેડ ઇફેક્ટ કેવો હશે, વધારે હશે, બરાબર છે. નેક્સ્ટ, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવો. તો મારે ઇલેક્ટ્રોન રચનાની જરૂર પડશે. તો અહીંયા તમને કેટલાક તત્વો આપેલા છે. ફોસ્ફરસ પરમાણુ ક્રમાંક 15, સિલિકોન પરમાણુ ક્રમાંક 14, ક્રોમિયમ પરમાણુ ક્રમાંક 24, Fe પરમાણુ ક્રમાંક 26 અને ક્રિપ્ટોન 36. તો સૌપ્રથમ તમારે ઇલેક્ટ્રોન રચના લખવી પડે. હવે ઇલેક્ટ્રોન રચના 1s થી લખો તો પણ ચાલે, બરાબર છે, અને પેલું નિષ્ક્રિય વાયુના સંદર્ભમાં લખશો તો પણ ચાલશે. તો ફોસ્ફરસ પરમાણુ ક્રમાંક 15 થી નાનો નિષ્ક્રિય કયો, નિયોન. તો શું લખાય અહીંયા,
નિયોન કોર કમ્પ્લીટ. ચલો સિલિકોન પરમાણુ ક્રમાંક 14, સૌથી નાનો નિષ્ક્રિય પરમાણુ ક્રમાંક 10 ધરાવતો કોણ? નિયોન. તો નિયોન કોર કમ્પ્લીટ. ક્રોમિયમ 24, ક્રોમિયમ થી નાનો નિષ્ક્રિય કોણ? તો કે 18 આર્ગોન. બરાબર છે. તો આર્ગોન અને Fe માટે પણ આર્ગોન જ રહેશે. જો ક્રિપ્ટોન માટે પણ આર્ગોન જ રહેશે. ઇલેક્ટ્રોન હજુ પણ ના ખબર પડતી હોય તો આપણે ઝૂમ મીટિંગમાં સમજી લઈશું. બરાબર છે. પણ એકદમ અહીંયા ઇલેક્ટ્રોન અત્યારે શું કરું છું? ફક્ત બહારની કક્ષામાંના ઇલેક્ટ્રોનને આપણે દર્શાવીશું ઇલેક્ટ્રોન રચનામાં. તો નિયોન પછી શું આવે? 3s અને 3p આવે. નિયોન પછી શું આવે? 3s અને 3p આવે. આર્ગોન પછી શું આવે? તો કે 4s આવે, 3d આવે અને 4p આવે. 4s આવે, 3d આવે, 4p આવે. એટલે આ 4s આવે, 3d આવે, 4p આવે. સારું. નિયોનનો પરમાણુ ક્રમાંક 10 છે. તો 10 પછી કેટલા ઇલેક્ટ્રોન ભરવાના? 5. 15 માંથી 10 તો 5 ઇલેક્ટ્રોન ભરવાના. s કક્ષકમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન રહે? 2. સારું. 10 થી 12. કેટલા ઇલેક્ટ્રોન બાકી રહ્યા? 3. તો p પ્રકારની કક્ષકો કેટલી હોય? 3 હોય. એક કોષની અંદર એક કક્ષામાં 3 p કક્ષકો હોય. એકમાં 2 તો 3 માં 6. તો એ મહત્તમ 6 ઇલેક્ટ્રોન આવે. મારે જોઈએ છે કેટલા? 10 થી 12. 3 જ ભરવાના છે. 14 છે. તો 10 થી 12 કેટલા બાકી રહ્યા? 2. 14. 24 છે. આર્ગોન એટલે 18. 24 માંથી 18 એટલે 6 ઇલેક્ટ્રોન ભરવાના. પહેલા ઇલેક્ટ્રોન ક્યાં ભરીશું? 4s માં. તો 18 ને 2 20. કેટલા બાકી રહ્યા? તો કે 4. પણ આપણે યાદ રાખવું છે કે ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોનતામાં ફેરફાર છે. શું? તો કે 4s નો એક ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? 3d5 માં. 4 માં જતો એટલે 3d5 માં ફેરવાય છે. અહીંયા 4p માં ઇલેક્ટ્રોન નહીં ભરાય એટલે લખતા નથી, કાઢી નાખી. Fe 26. તો 18 ને 2 20 તે 6 26. અહીંયા નહીં ભરાય એટલે કાઢી નાખીએ. ક્રિપ્ટોન 36. 18 ને 2 20. b પ્રકારની કક્ષકો 5 હોય. dx2 − y2 dz2 dxy dyz અને dzx. એટલે અહીંયા 10. અને 4p તો કે અહીંયા જો 18 ને 2 20 તે 10 26. 18 ને 2 20 તે 10 30 30 તે 6 36. બરાબર છે. તો આ રીતે તમે જુઓ. હવે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે તમારે? તો તમે જુઓ આપણે હુનનો નિયમ મળી ગયા કે સમાન શક્તિ ધરાવતી કક્ષકોમાં પહેલા પૌલીના નિયમની વાત કરીએ. પૌલીએ શું કીધું કે એક કક્ષકમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 2 ભરાય. અને હુન્ડે શું કીધું? હુન્ડે કીધું કે જ્યારે સમશક્તિ કક્ષકો હોય ત્યારે તે હંમેશા અયુગ્મિત રહેવા પ્રયત્ન કરે. બરાબર છે. અને બધી જ અયુગ્મિત ભરાય ત્યારબાદ તે યુગ્મિત થવા પ્રયત્ન કરે અથવા યુગ્મિત થાય. તો આપણે અહીંયા આ બધાની આખી ઇલેક્ટ્રોન રચના લખીએ. ડાયરેક્ટ જવાબ આવડવો જોઈએ, પણ જો આપણે શરૂઆતમાં પાપા પગલી કરી રહ્યા છીએ ઇલેક્ટ્રોન રચનામાં માટે અત્યારે દર્શાવશું. થોડા સમય તમે મોડે જવાબ આપશો આ જ પ્રશ્નોના. બરાબર છે. તો આપણે બોક્સના શેપમાં લખીએ. તો તમે જુઓ અહીંયા 3s છે. તો આ 3s નું બોક્સ બનાવ્યું આપણે. એના પછી 3p ના બોક્સ બનાવવાના છે. તો આ 3p કક્ષકો કેટલી છે? 3 છે. 3px 3py અને 3pz. અહીંયા પણ આ રીતે લખીએ આપણે. s એના પછી 3d છે. તો 3d માં 5 કક્ષકો બતાવવાની. 1 2 3 4 અને 5. બરાબર. અહીંયા પણ એ રીતે લેવું પડશે. અહીંયા ક્રિપ્ટોનમાં 4s 3d અને 4p. તો આ 4s 3d 4p. 4p માં 3 કક્ષકો, 3d માં 5 કક્ષકો આવી જાય. બરાબર. આમાં ઇલેક્ટ્રોન ભરીએ એટલે આપણે અયુગ્મિત ઇલેક્ટ્રોન વિશે આપણને સંપૂર્ણ ખ્યાલ આવી જાય. સારું. આ શું છે? 3s 3px 3py 3pz. હું ખાલી એવું લખીશ 3s 3p 3s 3p 3s સોરી 4s છે. 4s અહીંયા 4s છે. 4s 3d 4s 3d
4s 3d 4p. ફરીથી આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણીના ત્રણે નિયમો ભરી જોઈ લઈએ. ઇલેક્ટ્રોન હંમેશા નીચી શક્તિ સપાટીમાં ભરાય, એટલે અહીંયા 3s માં ભરાય પછી ઊંચી શક્તિ સપાટીમાં ભરાય. પાઉલીના નિયમ પ્રમાણે એક કક્ષકમાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન રહે. તો તમે જુઓ આ પહેલો ઇલેક્ટ્રોન ભરાયો પછી બીજો ઇલેક્ટ્રોન પણ નીચી શક્તિ સપાટી ધરાવતી 3s માં જ ભરાય. બરાબર છે. હવે સમાન શક્તિ ધરાવતી કક્ષકો p કક્ષક, d કક્ષક ને f કક્ષક, d જનરેટ કક્ષકો ધરાવે છે. બરાબર છે. p માં 3, d માં 5 અને f માં 7 કક્ષકો જોવા મળે. તો હવે મારે ઇલેક્ટ્રોન કેટલા ભરવાના રહ્યા? 3. તો હુંને શું કીધું? સમાન શક્તિ ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન સૌપ્રથમ અયુગ્મિત રહેવા પ્રયત્ન કરે. તો જો આ 10, 11, 12, 13, 14 અને 15 થઈ ગયા 15. હું અહીંયા ડાયરેક્ટ ભરતા બતાવું, તમને અહીંથી તો ભરતા આવડે જ છે, હું અહીંયા અહીંથી બતાવજો. સિલિકોન પરમાણુ ક્રમાંક 14, 14 થી નાનો નિષ્ક્રિય વાયુ તો કે નિયોન પરમાણુ ક્રમાંક 10, 10 પછી કેટલા ઇલેક્ટ્રોન ભરવાના? 4 ઇલેક્ટ્રોન ભરવાના. તો પહેલા તો એ નીચી શક્તિ સપાટીમાં ભરાય, એક ભરાયો પછી બીજો ભરાયો આ રીતે. તો કેટલા થઈ ગયા? 12. 13મો ઇલેક્ટ્રોન અને 14મો ઇલેક્ટ્રોન. બરાબર. ક્રોમિયમની અંદર તો કે અપવાદ જોવા મળે છે. 4s નો ઇલેક્ટ્રોન 3d માં જતો રહેશે, તો 4s માં 1 ઇલેક્ટ્રોન અને 3d માં 5 ઇલેક્ટ્રોન. હુંના નિયમ પ્રમાણે અયુગ્મિત રહેશે. Fe26 તો 4s માં 2 ઇલેક્ટ્રોન, હવે 6 ઇલેક્ટ્રોન ભરવાના. તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. સમશક્તિ ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન હંમેશા અયુગ્મિત રૂપે ભરાય અને જ્યારે સંપૂર્ણ બધી જ કક્ષકો અર્ધપૂર્ણ ભરાય ત્યારબાદ જ તે યુગ્મિત થાય. ક્રિપ્ટોન તો કે અહીંયા 4s માં 2, 3d માં 10 છે. કેવી રીતે ભરાય? પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, પછી છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. તો હવે તમે જો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? તો કે અહીંયા 3, અહીંયા ફક્ત 2, અહીંયા 5 ને 6, અહીંયા 4 અને અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રહેશે? 0 રહેશે. તમે થોડી પ્રેક્ટિસ કરશો ઇલેક્ટ્રોન રચનાની, પછી તમે ડાયરેક્ટ મોઢે જોઈને જ કહી દેશો કે કેટલા રહેશે. બરાબર છે. આના પરથી તમને ખ્યાલ આવી જાય કેટલી રહેશે. હમણાં નહીં ખબર પડે, હમણાં આપણે આ રીતે તૈયાર કરીશું. ક્વેશ્ચન નંબર 67. n બરાબર 4 સાથે સંકળાયેલ પેટાકોષ, પેટાકોષનો અર્થ શું થયો? l કક્ષકો. તો સારું, n બરાબર 4 માટે l ના મૂલ્ય કેવા મળે? 0 થી n - 1 મળે. તો l બરાબર 0, l બરાબર 1, l બરાબર 2, 0 થી n - 1, 4 - 1 એટલે l ના 3 સુધીના મૂલ્યો મળે. તો અહીંયા s કક્ષક, અહીંયા p કક્ષક, અહીંયા d કક્ષક અને અહીંયા f કક્ષક. એટલે અહીં કક્ષક ની થઈ 4s, અહીંયા 4p, અહીંયા 4d અને અહીંયા 4f. આમ 4 પ્રકારની પેટાકોષો જોવા મળે. પણ પેટાકોષની સંખ્યા પૂછી તો શું કરીશું આપણે? પેટાકોષની સંખ્યા કેટલી થશે? તો કે તમે જો 4s પ્રકારની એક જ કક્ષક હોય, 4p પ્રકારની 3 કક્ષકો હોય, 4d d પ્રકારની 5 કક્ષકો હોય અને f પ્રકારની 7 કક્ષકો હોય. તો 7 ને 3 10 ને 5 15 16, તો 16 કક્ષકો, 16 પેટાકોષો જોવા મળે. ડાયરેક્ટ પણ તમને ખબર પડી જાય કે n બરાબર 4 તો n² બરાબર કેટલા થાય? 16 થાય. n એ મુખ્ય ક્વોન્ટમ બતાવે છે. બરાબર છે. આ કક્ષકોની સંખ્યા બતાવે છે. મુખ્ય ક્વોન્ટમ કક્ષકોની સંખ્યા બતાવે છે. અને કક્ષકોમાં કેટલા ઇલેક્ટ્રોન આવે? તો અહીંયા 2n² કરો તો એના ઇલેક્ટ્રોન થઈ જશે. બરાબર છે. આપણે અહીંયા આટલું જ માંગ્યું છે એટલે આપણે આટલું જ કરીએ. આગળ શું કહે છે જુઓ. બીજો એમાં બી પેટા પ્રશ્ન પાસે છે બી. n બરાબર 4 પેટાકોષ માટે ms બરાબર +1/2 નું મૂલ્ય ધરાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. હવે તમે જુઓ અહીંયા કક્ષકો કેટલી મળી આપણને? આ સીધો પ્રશ્ન ત્યાં જશે. બરાબર છે. અહીંયા 4s કક્ષક છે. બરાબર છે. ચલો એક આમ ડ્રો કરીએ. અહીંયા 4s કક્ષક છે. ડાયરેક્ટ લખી શકું છું પણ સમજાવવા માટે આ રીતે દર્શાવું. 4s છે, પછીથી આ 4p છે, એના પછીથી ધારો કે 4d છે આ, અને ધારો કે અહીંયા 4f છે. 1 2 3 4 5 6 અને 7 આ પ્રકારે છે. બરાબર છે. આ કઈ કક્ષક છે? 4s એટલે વસ્તુ આ જ છે. આ 4s કક્ષક છે, આ 4p કક્ષક છે, આ 4d કક્ષક છે અને આ 4f કક્ષક છે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા આવે? જેટલી કક્ષકો હોય એટલા જ તમને
પ્લસ અહીંયા આપણે કીધું ms બરાબર પ્લસ હાફ તો એક અક્ષરમાં બે હોય, એકના સ્પિન ક્વોન્ટમનું મૂલ્ય પ્લસ હાફ હોય તો બીજાનું -1/2 હોય તો અહીંયા મેક્સિમમ પ્લસ હાફ તરત કેટલા મળે તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 બરાબર છે. તો 16 આપણને એવા ઇલેક્ટ્રોન મળે કે જેનું મૂલ્ય +1/2 હોય ms નું, અને બીજા 16 કેવા મળે કે જેનું મૂલ્ય કેવું હોય -1/2 હોય. બરાબર છે. સારું, મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન આવશે 32 બરાબર છે. અહીંયા લખી દઉં છું. ચલો અહીંયા ધારો કે કક્ષકોમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવે તો 2n² આવે, એના બરાબર 2 * 16 બરાબર 32 થઈ જાય. બરાબર છે. પણ 32 માં 16 કેવા હશે +1/2 હશે અને 16 કેવા હશે -1/2 હશે. છેલ્લા પ્રશ્ન જોઈએ આપણે. ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આપવાનું છે તમારે આ બધા તત્વો માટે. તો તમે જુઓ, તમે સીધું આ ના આપી શકો, ડાયરેક્ટ તમને કદાચ ના ખબર પડે તો આપણે શું કરવાનું, મૂળ પરમાણુ જે છે એની ઇલેક્ટ્રોન આપણે દર્શાવીશું પહેલા. તો હાઇડ્રોજન -1 છે, ખાલી હાઇડ્રોજન માટે તરીકે લખીશ, સોડિયમ માટે લખીશ, ઓક્સિજન માટે લખીશ અને ફ્લોરિન માટે લખીશ. હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક 1 11 8 અને 9 બરાબર. આના માટે શું આવશે 1s1. આના માટે ડાયરેક્ટ લખીએ તો લખાય નિયોન કરીને, પણ હજુ તમને કીધું નહીં ખ્યાલ આવતો હોય એટલે આપણે આખી લખીએ તો શું લખાય 1s 2s 2p 3s 1s1 1s2 s1 મહત્તમ 2 ઇલેક્ટ્રોન આવે, પછી 2 ઇલેક્ટ્રોન, પછી 6 ઇલેક્ટ્રોન, તો આ 10 થઈ ગયા અને આ 11મો ઇલેક્ટ્રોન. ઓક્સિજન માટે શું આવશે 1s 2s 2p 2 2 4 અને 4 8 2p માં 4 ઇલેક્ટ્રોન. ફ્લોરિન 9 તો 1s 2s 2p 2 2 4 અને 5 9. હવે અહીંયા તમને શું કીધું છે જુઓ, H -1 કીધો છે. -1 નો અર્થ થયો એમાં એક ઇલેક્ટ્રોન વધારાનો છે. તો વધારાનો ઇલેક્ટ્રોન તમે જ્યારે પૂરો તો 1s તો શું થઈ જશે ગાડી 1s2 થઈ જશે. બરાબર છે. તમે અહીંયા આખી ઇલેક્ટ્રોન તો ફરી લખજો, મારી પાસે જગ્યા નથી એટલે હું ફક્ત જ્યાં ફેરફાર થાય છે એ દર્શાવીશ અહીંયા. હવે અહીંયા 3s1 છે, અહીંયા ઇલેક્ટ્રોન જતો રહે 3s 0 થઈ ગયો તો ઇલેક્ટ્રોન શું થઈ ગઈ 1s2 2s2 2p6. ઓક્સિજન ની અંદર 2 ઇલેક્ટ્રોન ઉમેરવાના છે તો 2p4 જગ્યાએ શું થઈ જશે 2 ઉમેરો તો 2p6 થઈ જશે. તો 1s2 2s2 2p6. ફ્લોરિનમાં 1 ઇલેક્ટ્રોન ઉમેરવાનો છે તો 2p5 અને 2p6 થઈ જશે. 1s2 2s2 2p6. એના પછીથી તત્વના પરમાણુ ક્રમાંક જણાવો. તમને ઇલેક્ટ્રોન આપેલી છે 3s1 આપી છે, 3s1 આપી છે એનો શું થયો, એની આગળ કોણ હશે તો કે એની આગળ હશે 1s 2s 2p અને પછી કોણ આવતું હશે આપણું 3s. તો આ ઇલેક્ટ્રોન બધા ભરાઈ ગયેલા છે તો 3s માં એક ઇલેક્ટ્રોન ગયો ને, તો 1s માં 2 2s માં 2 2p માં 6 3s માં 1. p માં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ભરાશે 1p માં 2 પણ 3p માં 6 એટલે અહીંયા 2p3 છે. તો 2p માટે પહેલા શું લખવું છે 1s 2s અને 2p. તો આ તો અંદરની તો આખી ભરેલી છે 2s2 અને અહીંયા 2p3 છે આ રીતે 3p5. તો 3p ના પહેલા કોણ આવશે તો 1s 2s 2p 3s અને 3p. અંદરની કક્ષકો સંપૂર્ણપણે ભરેલી જ હોય તો 1s2 2s2 2p6 3s2 3p5. બધા તટસ્થ પરમાણુ છે તો એની ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તેની પ્રોટોનની સંખ્યા થાય. પહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કોણ કેટલી થાય તો કે 2 ને 2 4 ને 6 10 ને 11. અહીંયા 11 ઇલેક્ટ્રોન છે, 11 ઇલેક્ટ્રોન છે એટલે 11 પ્રોટોન પડશે તટસ્થ પરમાણુમાં. અહીંયા 2 ને 2 4 ને 3 7 અને અહીંયા 2 ને 2 4 ને 6 10 ને 12 ને 5 17. જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન હશે તટસ્થ પરમાણુમાં. તો પ્રોટોન 11 હોય તો એ કયું તત્વ થાય સોડિયમ થાય. 7 છે એટલે નાઇટ્રોજન થાય. બરાબર છે. અને ક્લોરીન છે એટલે Cl થાય. બરાબર છે. અહીંયા તમારે ખાલી પરમાણુ ક્રમાંક જ જણાવવાના છે. તો આ શું થઈ ગયા આ તમારા પરમાણુ ક્રમાંક થઈ ગયા. તો અહીંયા આપણે ચેપ્ટર પૂરું કરીએ છીએ. હજુ પણ NCERT ના સ્વાધ્યાયના ઘણા બધા પ્રશ્નો બાકી છે. લગભગ 25 એક જ થયા હશે, બાકીના ઘણા બધા બાકી છે. એ આપણે તો કે સ્કૂલ ઉઘડશે ત્યારે આપણે ડિટેલમાં કરીશું. બરાબર છે. તો અત્યારે તમે આટલી પ્રેક્ટિસ વ્યવસ્થિત કરો અને ચેપ્ટરને વ્યવસ્થિત તૈયાર કરો. જો તમે આ ચેપ્ટરમાં હજુ પણ થોડીક નાસણ પડતી તો ગભરાશો નહીં. આ ચેપ્ટર તમે ડિટેલમાં ધોરણ 12માં ફિઝિક્સમાં ભણવાના છો. બરાબર છે.
પરંતુ એમસીક્યુના પોઈન્ટ ઓફ વ્યૂ પણ આટલા અત્યાર સુધી આપણે જેટલા પણ એમસીક્યુ જે સ્વાધ્યાયના દાખલા કર્યા બરાબર છે એટલા તમને આવડવા જોઈએ.